મોહનજી મહારાજને શ્રીજી મહારાજે જે પધરાવ્યા એને 200 વર્ષ પૂર્ણ થતા હોય અમારા ગુરુજી પરમ પૂજ્ય સાંખ્યયોગી શ્રી લીલાબા એમની પુનિત પ્રેરણાથી અને આજ્ઞાથી અહીંયા 200 બહેનોએ દરરોજ પ્રદક્ષિણા કરી। નાથ ધન્ય ધરા છે ધોલે રાની, એવી ધન્ય ધરા છે ધોલે રાની। એવા છપૈયા છોડી વાલોજી આવ્યા, એવા છપૈયા છોડી વાલોજી આવ્યા। હે તમે ભક્ત અમારા ગુરુજી સાંખ્યોગી લીલાબા અમરેલીવાળા એમની દિવ્ય પ્રેરણાથી મહિલા મંડળના બહેનો સાંખ્યોગી બહેનો સતત 3 દિવસ સુધી અહીંયા પ્રદક્ષિણા કરવા માટે આવ્યા છે। સાંખ્યોગી શ્રી લીલાબા અમરેલીવાળા એના શિષ્ય મંડળ અને પૂજ્ય સાંખ્યોગી બહેનો સાથે અમને ખૂબ પ્રદક્ષિણાનો લાભ મળ્યો, ખૂબ સુખ આવ્યું। મહારાજ મદન મોહનજી મહારાજના દર્શનનો સુખ આવ્યું। ખૂબ અમને સાંખ્યોગી બહેનો સાથે અમને કીર્તન ભક્તિ ને જોઈને ખૂબ આનંદ મળ્યો અને મદન મોહનજી મહારાજનો જે ઉત્સવ આવી રહ્યો છે એમાં અમારા ગુરુજીની આજ્ઞા અનુસાર અમે ભજન ભક્તિ કરી રહ્યા છીએ। એવો શતાબ્દી મહોત્સવ આવ્યો દેવનો, એવો 200 વર્ષનો અવસર આવ્યો દેવનો। ત્યાં હરખે આખો ભાલ દેશ પ્રદેશ રે મદન મોહન 200 વર્ષની શોભા ધોલે રાની, એવી શોભા બની છે ધોલે રાની। કલાકુંજ મંદિરેથી આવી છું। મારા ગુરુજી સાંખ્યોગી લીલાબેન અમને આ ધોલેરામાં જે 20 શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે મદનજી મહારાજનો, એ નિમિત્તે અમે બધા બહેનો 200 પ્રદક્ષિણા કરી। અમારે કલાકુંજ મંદિરથી સાંખ્યોગી બહેનો 25 બહેનો આવ્યા છે મારી સાથે, અને જેતપુર મંદિરના બહેનો આવ્યા છે, અને કન્યાપુર બધા થઈને 150 બહેનો આવ્યા છે। કરવી તમારા નામની મદન મોહનજી રે વાલા, મદન મોહનજી રે, મદન મોહનજી રે વાલા, મદન મોહનજી રે। પામયાન ભગવાન એ પધરાવેલા દેવ છે, હાજરા હાજુર મદન મોહનજી મહારાજ છે। સર્વનો સંકલ્પ પૂરો કરે એવા છે, સર્વનું કલ્યાણ કરે એવા છે, એવા મોક્ષના દાતા એવા મદન મોહનજી મહારાજને 200 વર્ષ પૂર્ણ થતા હોય તો 200 પરિક્રમા આપણે કરી અને મદન મોહનજી મહારાજને રાજી કરવાનો દિવ્ય અવસર આવ્યો છે। તો બધાએ ખાસ અહીંયા આવીને 200 પરિક્રમા ખાસ કરવી। ભાલ પ્રદેશ નરુડા